નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પેરામેડિકલ વિભાગની ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે. કેન્દ્ર સરકાર લાગુ પડે છે મિત્રો. ગુજરાતમાં તથા ગુજરાત સિવાયના બીજા સ્ટેટમાં પણ અલગ અલગ વિભાગમાં વેકેન્સી બહાર પડી છે. તો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આરઆરબી દ્વારા જેટલી પણ પેરામેડિકલ વિભાગની ભરતી બહાર પડી છે એમાંથી લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ કે પછી લેબોરેટરી સુપરિન્ટેન્ડન્ટની કેટલી વેકેન્સી છે, કયા કયા સ્ટેટમાં છે, તેના માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, બધી જ જાણકારી મેળવશું. તે પહેલાં મિત્રો, જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને અવારનવાર હું લેબોરેટરી ટેકનિશિયનને લગતી ભરતીના વિડીયો આની મૂકતો રહીશ. એ સિવાય નર્સિંગને લગતા પણ વિડીયો ક્યારેક ક્યારેક મૂકતો રહીશ. અને ગુજરાત સરકારની અંદર પણ તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ લેબોરેટરી ટેકનિશિયનની 200થી પણ વધુ વેકેન્સી બહાર પાડવામાં આવે છે, જેના ઉપર ઓલરેડી હું 2 વિડીયો બનાવી ચૂક્યો છું. એક વિડીયોમાં કઈ રીતે ફોર્મ ભરવું, તેમાં કેટલી વેકેન્સી છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈએ વગેરે જેવી વાત કરવાની છે. અને બીજા વિડીયોની અંદર તેનામાં સિલેબસને કઈ રીતે તમે કરશો, કઈ કઈ બુક્સ વાંચશો તેના વિશે વાત કરવામાં આવી છે. તો જે લોકોને પણ ગુજરાત સરકારમાં તેમાં એપ્લાય કરવાનું હોય, માહિતી ના હોય, તે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, તેના પર ક્લિક કરીને સંપૂર્ણ વિડીયો જોવે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને વિડીયોને છેલ્લે સુધી જોજો. જો છેલ્લે સુધી જોશો તો જ તમને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકશો. તો મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જે સંપૂર્ણ ભારતની અંદર લાગુ પડે છે, અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવે છે. મિત્રો, પેરામેડિકલ વિભાગની અંદર ઘણી બધી લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, મેલેરિયા વર્કર, ફિલ્ડ વર્કર વગેરે જેવી વેકેન્સી બહાર પડી છે. જેમાંથી આજે આપણે ખાસ લેબોરેટરી આસિસ્ટન્ટ અને લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટ અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની વાત કરીશું. મિત્રો, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એટલે બેઝિક પે અથવા તો પગાર જે છે એ ગુજરાત સરકાર કરતાં વધારે જ છે. જો આપણે તેમાં કોઈ પણ ભરતી પાસ કરીએ છીએ તો ગુજરાત સરકાર જેટલી પણ સેલેરી આપે છે તેના કરતાં વધારે જ છે. તો ઓવરઓલ જોઈએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની આ બધી જ વેકેન્સી ખૂબ જ કામની છે. જોઈએ તો અત્યારે ફોર્મ ભરવાનું શરૂ જ છે. તેમાં તમે આજ 17/8/2024થી શરૂ થયું છે ફોર્મ ભરવાનું. અને 16/9 એટલે કે સપ્ટેમ્બર મહિનાની 16 તારીખ સુધી તમે એપ્લાય કરી શકશો. અને આ મિત્રો, આની અંદર પણ તમારે ફી ભરવી પડશે. જનરલ અને ઓબીસી વાળા લોકો માટે 500 રૂપિયા ફી છે. અને SC ST, વિકલાંગ અને મહિલાઓ માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે. 250 રૂપિયા તમારે ફી પેટે ભરવા પડશે. તો મિત્રો, જોઈએ કે હવે વેકેન્સી કેટલી છે. તો મિત્રો, હવે જોઈએ કઈ ભરતીની અંદર કેટલી વેકેન્સી આપણને આપવામાં આવે છે. હા મિત્રો, સૌથી વધારે વેકેન્સી એમ કહેવાય કે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની છે. 713 જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવી છે, જે ખૂબ જ સારી ગણાય. અને તેના માટે એની ઉંમર જે છે એ 20 વર્ષથી લઈને 43 વર્ષ સુધીની ઉંમરમાં તમે એપ્લાય કરી શકશો. અને તેનો ઇનિશિયલ પે જે છે એ બેઝિક પે જે છે 44,900 બેઝિક પે છે. એટલે ઓલ ઓવર બધા ડીએ ને બધું જોઈન કરીએ તો એવરેજ 60,000થી વધારે સેલેરી થાય છે, જે ગુજરાત સરકાર કરતાં ખૂબ જ વધારે કહેવાય. ત્યારબાદ મિત્રો, મેલેરિયા ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ વર્કરની વાત કરીએ તો તેની કુલ 126 જગ્યા છે, જે પણ ખૂબ સારી છે. ત્યારબાદ લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટમાં 27 વેકેન્સી છે. ત્યારબાદ જોઈએ તો લેબોરેટરી આસિસ્ટન્ટની અંદર ટોટલ 94 જગ્યા છે, ગ્રેડ 2ની અંદર આવશે. ફિલ્ડ વર્કરની કુલ 19 જગ્યા છે. અને આમ પેરામેડિકલની ટોટલ 1377 જગ્યા આપણને આપેલી છે. તો ફોર્મ ભરવાની તારીખ શરૂ થઈ ચૂકી છે મિત્રો. જે લોકોને પણ બાકી છે તે ફોર્મ ભરી આપે. SC ST, મહિલાઓ, વિકલાંગ, એક્સ સર્વિસમેન એ બધાને 250 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે. અને બાકીના લોકોને 500 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે. હવે મિત્રો, તેના એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ તો બધી જ પોસ્ટ માટે અલગ અલગ છે. હા મિત્રો, 500 રૂપિયા જનરલ પ્લસ ઓબીસી વાળાને ભરવાના રહેશે. બાકી SC ST, એક્સ સર્વિસમેન, વિકલાંગ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર વગેરે લોકોને 250 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે. ત્યારબાદ મિત્રો, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ તો મિત્રો, સૌથી પહેલાં ફિલ્ડ વર્કરની વાત કરીએ. ફિલ્ડ વર્કરની અંદર પણ સારી એવી જગ્યા છે. તેમાં માત્ર 12th સાયન્સ, બાયોલોજી અથવા કેમેસ્ટ્રી મેઇન સબ્જેક્ટ સાથે તમે પાસ કરેલું હશે તો તમે તેમાં એપ્લાય કરી શકશો. તો મિત્રો, સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે સારી એવી તક છે. ત્યારબાદ હેલ્થ
એન્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ 3ની વાત કરીએ તો તેની અંદર પણ બીએસસીની અંદર એઝ અ કેમેસ્ટ્રી મેઇન સબ્જેક્ટ હોય અને ઉપરાંત એસઆઈ સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો તમે તેમાં એપ્લાય કરી શકશો. એ સિવાય એનટીસીનું સર્ટિફિકેટ પણ તમારે હોવું જરૂરી છે. 1 યર નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ તમારે હોવું જરૂરી છે. ત્યારબાદ લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ 3 આ મિત્રો સૌથી આપણા માટે બેસ્ટ કહેવાય તો 94 જગ્યા સાથે છે. તો તેની જે ક્વોલિફિકેશન એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 સાયન્સ કરેલું હોવું જોઈએ. તેની ઉપર 1 વર્ષનો ડીએમએલટી એટલે કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી નો કોર્સ હોવો જોઈએ 1 વર્ષનો, જેની મર્યાદા હોવી જોઈએ 1 વર્ષ. આ મિત્રો 12ની ઉપર તમે લેબોરેટરીનો ડીએમએલટી, એમએલટી, પીજીડીએમએલટી કોઈ પણ કોર્સ કરેલો હોય 1 વર્ષનો તો તમે એપ્લાય કરી શકશો. ત્યારબાદ લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટની વાત કરીએ મિત્રો તો તેની અંદર પણ સારી એવી જગ્યા છે. તેના માટે બીએસસી કેમેસ્ટ્રી અથવા બીએસસી માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ કે કોઈ પણ સબ્જેક્ટમાં તમે બીએસસી પૂરું કરેલું હોય અને એ સિવાય તમે 1 વર્ષનો કોર્સ જે ડીએમએલટી અથવા એમએલટી કરેલો હોય તો તમે તેમાં એપ્લાય કરી શકશો. હવે મિત્રો જગ્યાની વાત કરીએ તો અમદાવાદની અંદર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટની એક પણ વેકેન્સી મૂકવામાં આવી નથી, પરંતુ હેલ્થ એન્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ 3 અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની વેકેન્સી એમાં આપવામાં આવેલી છે. તો જે લોકો પણ લેબોરેટરી ટેકનિશિયનની તૈયારી કરે છે અને માત્ર ગુજરાતમાં જ જો જોબ મળે તો લેવાની ઈચ્છા હોય તો તે લોકો એપ્લાય ન કરે, કારણ કે ગુજરાતની અંદર લેબોરેટરી સુપ્રિન્ટેન્ડન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટની કોઈ પણ વેકેન્સી છે નહીં. બાકીના બીજા રાજ્યો જે છે તેની અંદર આપવામાં આવેલી છે. તો મિત્રો જલ્દી જ એપ્લાય કરી દો, તારીખ શરૂ થઈ ગઈ છે. 16 સપ્ટેમ્બર સુધી તમે તેની અંદર એપ્લાય કરી શકશો. અને વધુ જાણકારી માટે વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા. બીજો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવજો, બને તો હું સોલ્વ કરવાની ટ્રાય કરીશ. જય હિન્દ.